વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. વિષય સંસ્કૃત, ધોરણ 9 કે જેમાં આજે આપણે પદ્ય 16 એટલે કે કાવ્ય 16મું, તેનું હેડિંગ છે અજેયઃ સ ભવિષ્યતિ. અજેયઃ ન જેયઃ ઇતિ અજેયઃ. બહુ સરસ મજાની વાત આ કાવ્યમાં 8 શ્લોકો દ્વારા આપણને બતાવવામાં આવેલી છે કે જેમાં આપણે અલગ અલગ જે પશુ પક્ષી વગેરે છે એમના પાસેથી કંઈક ને કંઈક એવા એના ગુણો છે, એ ગુણોને આપણે આપણા જીવનમાં ઉતારવા યોગ્ય બતાવવામાં આવ્યા છે. બરાબર? તો એવા અહીંયા જે ગુણો બતાવવામાં આવ્યા છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. જેને જીતી ન શકાય એવો અજેય એટલે તો કે જેને જીતી ન શકાય એવો અજેય સ ભવિષ્યતિ. બરાબર? જેને જીતી ન શકાય એવો માણસ આવા ગુણો અપનાવીને થશે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. સ એટલે કે તે, ભવિષ્યતિ એટલે કે થશે. તો અજેય સ ભવિષ્યતિ. બરાબર? આવા ગુણો અપનાવેલા જે વ્યક્તિએ છે એવા વ્યક્તિને કોઈ જીતી શકતું નથી. કારણ કે એને કેવો કીધો તો કે અજેય, ન જેય ઇતિ અજેય સ ભવિષ્યતિ. બરાબર? આવા 20 ગુણો અહીંયા અલગ અલગ પશુ પક્ષી પ્રાણી પાસેથી એક એક શ્લોકમાં બતાવવામાં આવેલા છે. અને એ ગુણોને આપણે જીવનમાં જો ઉતારીએ તો આપણે કોઈ પણ એવી તાકાત નથી કે જે આપણને કોઈ પણ બાબતમાં, કોઈ પણ ક્ષેત્રમાં આપણને હરાવી શકે. કંઈ પણ અશક્ય નથી. બરાબર? આ દુનિયામાં મનુષ્યનું પાત્ર એક એવું ભગવાને સંસારમાં મૂકેલું છે કે એ મનુષ્યને માટે આ જગતમાં કાંઈ પણ અશક્ય નથી. જો આપણે મનથી ધારીએ અને શ્રદ્ધા વિશ્વાસથી કાર્યમાં આગળ વધીએ તો કોઈ પણ પ્રયત્ન દ્વારા આપણે જે વસ્તુ કે જે આપણી મનોકામના છે એને સિદ્ધ કરવી હોય તો ચોક્કસપણે આપણે એ સિદ્ધ કરી જ શકીએ છીએ. પણ આપણામાં પૂર્ણ આત્મવિશ્વાસ અને શ્રદ્ધા વિશ્વાસ રૂપી બળ હોવું જોઈએ. તો ને તો આપણે ચોક્કસપણે આ દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ બાબતમાં કાંઈ પણ XY Z આપણે બધું મેળવી શકીએ. બરાબર? ચાણક્ય એટલે પ્રખર નીતિશાસ્ત્રનો જ્ઞાતા. બરાબર? એમના દ્વારા કેટલાક રચાયેલા જે શ્લોકો છે એ શ્લોકોને અહીંયા લઈને આપણને આપણામાં ગુણોને વિકસાવવા માટે આ કાવ્ય સ્વરૂપે અહીં આપણને આપવામાં આવેલા છે. બરાબર? જેનો એક ગ્રંથ છે નીતિસાર. એ નીતિસાર નામના ગ્રંથમાંથી આ શ્લોકો ચાણક્યના અહીં લેવામાં આવેલા છે, જે કાવ્ય સ્વરૂપે આપણને ધોરણ 9ના કાવ્ય 16માં 8 શ્લોકો સ્વરૂપે બતાવવામાં આવેલા છે. બરાબર? તો ચાણક્ય એટલે નીતિશાસ્ત્રનો
પ્રણેતા, બરાબર. અને કેટલાય એવા ઉદાહરણો દ્વારા આપણને એમણે નીતિશાસ્ત્રનું એટલે કે ન્યાયશાસ્ત્રનું એટલું બધું જ્ઞાન એણે આ પોતાના અલગ અલગ ન્યાયશાસ્ત્રના જે ગ્રંથો છે એમાં આપેલું છે કે જો આપણે એના શ્લોકોને સમજીએ, એના ઉદાહરણોને સમજીએ તો ચોક્કસપણે આપણી ઉપર જે મુશ્કેલીઓ આવે છે ને એ મુશ્કેલીઓને મિત્રો ચોક્કસપણે દૂર કરી શકીએ, બરાબર. તો નીતિસાર, જો ગ્રંથનું નામ જ તમે જો, બરાબર, કે જેમાં આપણે આપણી જે મુશ્કેલીઓ છે એને કઈ રીતે દૂર કરવી એનો જેમાં સાર આપવામાં આવેલો છે ને એ નીતિસાર, બરાબર. ચાણક્ય એટલે બહુ મોટું વ્યક્તિત્વ, બરાબર, જે તે સમયનો ચંદ્રગુપ્ત મૌર્ય વગેરે જેવા શિષ્યોને જેને જ્ઞાન આપી દીધું અને રાજગાદી આખી મગધની આપી દીધી ને એવો આ ચાણક્ય, બરાબર. મગધ પ્રદેશ, બરાબર. તો મગધનું રાજ્ય પોતે પોતાના જે અમુક શિષ્યો હતા એ શિષ્યોને ન્યાયશાસ્ત્રનું જ્ઞાન આપ્યું, અનેક પ્રકારની વિદ્યા શાખાઓ એને ચાણક્યએ શીખવાડી અને એમાં સૌથી શ્રેષ્ઠ એનો શિષ્ય એટલે ચંદ્રગુપ્ત મૌર્ય કે જે આપણે સિરિયલમાં પણ જોયેલું છે, બરાબર. તો એના ગ્રંથમાંથી અહીંયા અમુક શ્લોકો આપણી સમક્ષ મૂકવામાં આવ્યા છે. તો અજેય સ ભવિષ્યતિ સ્વરૂપે અહીંયા કાવ્ય સ્વરૂપે આપણે સમજીએ. પ્રસ્તાવના જોઈએ કે ચાણક્ય વિરચિત મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ આપનારા નીતિસાર, બરાબર, ગ્રંથનું નામ ખાસ યાદ રાખશો, નીતિસાર નામના ગ્રંથમાંથી પ્રસ્તુત શ્લોકો લીધા છે, બરાબર. અહીં જે 8 શ્લોકો સ્વરૂપે કાવ્ય જે સમજાવવામાં આવ્યું છે એ એક શ્લોકમાં મિત્રો એવું બતાવવામાં આવ્યું છે કે જે પશુ પક્ષી પ્રાણી જે છે જેમ કે સિંહ છે, બરાબર, બગલો છે, કૂતરો છે, ગધેડો છે, કાગડો છે, તો આવા અને કૂકડો, બરાબર. તો આવા જે પશુ પક્ષી પ્રાણીઓ છે એમની પાસેથી પણ આપણે કંઈક ને કંઈક શીખવાનું છે. જેમ દત્તાત્રેય ભગવાન હતા, બરાબર, એ દત્તાત્રેય ભગવાનને આ ગધેડો, કૂતરો વગેરે એના ગુરુ હતા, બરાબર. એના ગુરુ, ભગવાનના ગુરુ તો કે ગધેડો ને કૂતરો ને એવા, બરાબર. એમની પાસેથી પણ એને કંઈક શીખવા મળ્યું. આપણે પણ આજે આ કાવ્યમાં એ જોવાનું છે કે આપણે કૂતરા તો ઘણા બધા જોઈએ છીએ, ગધેડાય ઘણા બધા આપણે રોડ રસ્તા ઉપર આટાફેરા કરતા જોતા હોઈએ છીએ, કૂતરાઓ પણ જોતા હોઈએ છીએ, બગલા, બરાબર. આવું અલગ અલગ પશુ પક્ષી પ્રાણી આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ, પણ એનામાં જે ગુણો છે, બરાબર, એનો સાર આપણે આપણા જીવનમાં અપનાવવો જોઈએ, બરાબર. એ વસ્તુ આમાં આપણને શીખવવામાં આવેલી છે. તો ચાણક્ય વિરચિત મુખ્યત્વે જે રાજનીતિનો ઉપદેશ આપનારો જે નીતિસાર નામનો ગ્રંથ છે એમાંથી આ કાવ્યના શ્લોકો અહીં લેવામાં આવેલા છે. રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ પાડીને જોવી તે ચાણક્યને સ્વીકાર્ય ન હતું. જોજો શું કહેવા માગે છે. રાજનીતિ આપણે ઘર પરિવારમાં છે ને રાજકારણ ન રમી શકાય, બરાબર, કારણ કે એ ઘર પરિવારમાં આપણા માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી વગેરે હોય, બરાબર. તો પરિવાર અને સમાજ એટલે કે આપણા સમાજના લોકો, બરાબર, એનાથી અલગ પાડીને જોવીને એ ચાણક્યને સ્વીકાર્ય ન હતું. પણ અહીંયા એણે એક અલગ પ્રકારની બાબતની ચર્ચા કરી કે તેથી તેઓ રાજનીતિના ઉપદેશની સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે એવા ઉપદેશો આપતા રહ્યા છે. એના ગ્રંથોમાં એકેય એવી બાબત નથી કે જે બાબત વિશે તમને જ્ઞાન ન મળે, કંઈક શીખવા ન મળે. એક
મુદ્દા ઉપર એમણે અઢળક શ્લોકોની રચના કરી છે, બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ કે જે ચાણક્યની સમાન ન્યાયશાસ્ત્રના જ્ઞાતા પણ ભગવાન હતા. ચાણક્ય તો મનુષ્ય છે, આપણે એને ભગવાન નથી માનતા, બરાબર. પણ એક વિદ્વતજનોની કોટીમાં સૌથી પ્રખર સ્થાન હોય ને તો એ ચાણક્ય છે, બરાબર. તો ભગવાન છે એણે પણ ન્યાયશાસ્ત્ર શ્રી કૃષ્ણને સંભળાવ્યું છે, નીતિશાસ્ત્ર, બરાબર. નયેશુ કૃષ્ણ એવો એક શ્લોક છે, આપત્સુ રામ સમરેશુ ભીમ, બરાબર. તો એવો આખો એક શ્લોક છે. એમાં નયેશુ કૃષ્ણ, નય એટલે નીતિ, ન્યાય, એમાં ભગવાન શ્રી કૃષ્ણ સૌ પ્રથમ મોખરે છે, પણ એ ભગવાન છે, બરાબર. ભગવાનની પાસે તમારા મારા જેવા મનુષ્ય કાંઈ નથી, બરાબર. તો ત્યાર પછી આ ચાણક્ય નીતિશાસ્ત્રના મુખ્ય ગણવામાં આવે છે. તો એવા રાજનીતિના ઉપદેશની સાથે સાથે માનવ જીવનને કઈ રીતે ઉન્નત બનાવવું અને અનેક ક્ષેત્રમાં કઈ રીતે આપણે સિદ્ધિઓ પ્રાપ્ત કરવી એવા ઉપદેશો આપણને આ ચાણક્યના નીતિસાર વગેરે ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. ચાણક્યની એ વાત પણ બીજા પેરેગ્રાફમાં જુઓ, યાદ રાખવા જેવી છે કે માણસ જો સતર્ક બનીને વિચારપૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓ તેને વ્યવહાર ઉચિત અને સુખી થવા માટેના કર્મોનો ઉપદેશ આપતી રહે છે. આપણે વસ્તુ એક જે વાત છે ને એને વ્યવસ્થિત રીતે સમજવાની છે, બરાબર. અહીંયા પણ કહે છે ચાણક્ય, જો કે ચાણક્યની એ વાત પણ હંમેશા યાદ રાખવા જેવી છે કે માણસ જો સતર્ક બનીને અનેક રીતે યોગ્ય વિચાર કરીને અને મનને સક્રિય અને સતર્ક કરીને વિચારપૂર્ણ રીતે દુનિયાને જો આપણે જોતા શીખી જાય ને તો દુનિયાની બધી જ વસ્તુઓ અને જે કંઈ પણ ઘટના છે વ્યવહાર ઉચિત, બરાબર, અને સુખી થવા માટેના કર્મોનો ઉપદેશ આપતી રહે છે. આપણને ક્યાંક ને ક્યાંક આવા શાસ્ત્રોમાંથી યોગ્ય પ્રકારનું અને શ્રેષ્ઠ અને ઉચ્ચ પ્રકારનું જ્ઞાન હોય જ છે. શાસ્ત્રોમાં ઋષિમુનિઓ, વિદ્વાનો, પંડિતોએ આપેલું જ છે, પણ આપણે એને લેવા માટે, એને અપનાવવા માટે રાજી નથી, સમય નથી. એમ આપણે કહીએ ને કે મારી પાસે સમય જ નથી, હા, બધા એટલા બિઝી છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના સૌ કોઈ એમ જ કહે છે કે જોવું હાલો ને સમય મળ્યા કંઈક કરશું, બરાબર. પણ આપણા હિતની જ્યાં વાત આવતી હોય, આપણું જ્યાં સારું હોય ત્યાં જો આપણે સમય ન કાઢીએ તો મોટામાં મોટો મૂર્ખ માણસ એને ગણવામાં આવે. જે તે અવસ્થા પ્રમાણે આપણે જે તે ક્ષેત્રમાં આગળ વધવાનું, બરાબર. બાળપણની અવસ્થા છે તો એમાં એ અલગ અલગ નવી નવી કાંઈક ને કાંઈક પદ્ધતિઓ જ શીખતો હોય બાળક, બરાબર. એની બુદ્ધિ એટલી બધી સક્રિય હોય કે નવી નવી વસ્તુઓ તોડફોડ આ તે બધું કરતો હોય, બરાબર. એને ખબર નથી હોતી કે આ વસ્તુ કેટલી ઉપયોગી છે, કેટલી ઉપયોગી નથી, બરાબર. પણ એને હાથમાં આવ્યું એટલે એમાં કંઈક નવા જૂની કરે બાળક. પછી વિદ્યાર્થી અવસ્થા છે તો એમાં જ્ઞાન અપનાવવું, જ્ઞાન મેળવવું, બરાબર. તો વિદ્યાર્થી અવસ્થાનું કામ શું છે તો કે જ્ઞાન પ્રાપ્ત કરવું. અનેક વિષયો, અનેક શાસ્ત્રોનું કે અનેક વ્યવહારિક આ બધા જ પ્રકારનું જ્ઞાન આપણને આ પાઠ્યપુસ્તકોમાંથી પ્રાપ્ત થાય છે. પણ જો ઊંડાણપૂર્વક થોડુંક વિચારીએ અને અપનાવીએ, મેળવીએ તો, બરાબર. તો એટલા માટે આપણે જેને અનુસરીને માણસ પોતાના જીવનને ઉત્તમ બનાવી શકે છે. જો આવા જ્ઞાનને આપણે આપણા જીવનમાં અનુસરણમાં લઈએ તો ચોક્કસપણે આપણા જીવનને આપણે ઉત્તમ બનાવી શકીએ છીએ.
આગળ કહે છે, હવે પાઠ તરફ, કાવ્ય તરફ આપણને લઈ જાય છે કે આપણી આસપાસ વિચરતા વિવિધ પ્રાણીઓને ભલે આપણે સારા અને ખરાબની શ્રેણીમાં વિભાજિત કરતા હોઈએ, બરાબર, ગધેડો છે, કૂતરો છે, તો એને ભલે આપણે સારો કે ખરાબ ગમે એ શ્રેણીમાં આપણે લઈએ, બરાબર, એ આપણે વિભાજિત કરીએ છીએ અને અલગ અલગ આપણે કરીએ છીએ, પણ ચાણક્ય જેવા વિદ્વાનો તેમની પાસેથી સતત કંઈક ને કંઈક શીખતા રહે છે, બરાબર. ચાણક્યની તો પછી વાત કરીએ, ચાલો આપણે, પણ આપણે દત્તાત્રેય ભગવાન કે જે ગિરનારની ટોચ ઉપર બેઠેલા છે, બરાબર, એ દત્તાત્રેય ભગવાને પણ જે તે સમયે ગધેડાને, કૂતરાને, આવા પ્રાણીઓને ગુરુ બનાવેલા છે. જો ભગવાન છે દત્તાત્રેય ભગવાન, છતાં પણ એમણે આવા ગાય, કૂતરા, બિલાડા વગેરે, ગધેડા વગેરેને ગુરુ બનાવ્યા છે, બરાબર. અહીંયા તો સામાન્ય માણસ તરીકે આપણી જેમ વિદવત જન છે આ ચાણક્ય, બરાબર, એટલે કે આપણાથી થોડોક ઉચ્ચ કોટીનો છે, બરાબર, શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરનાર અને આપણને બધાને આપનાર વ્યક્તિ છે. તો એણે કીધું કે આપણી આસપાસ વિચરતા વિવિધ પ્રાણીઓને ભલે આપણે સારા કે ખરાબની શ્રેણીમાં વિભાજિત કરતા હોય, પણ ચાણક્ય જેવા જે વિદ્વાનો છે એ એમની પાસેથી સતત કંઈક ને કંઈક શીખતા રહે છે. અને આવા જ એક પ્રસંગમાં સિંહ અને બગલામાંથી એક, જો કયા કયા ગુણો કોની પાસેથી શીખવા એની અહીંયા ટૂંકમાં આપણને પ્રસ્તાવિક ચર્ચામાં લે છે કે આવા જ એક પ્રસંગમાં સિંહ અને બગલામાંથી એક ગુણ, સિંહ પાસેથી એક ગુણ શીખવો જોઈએ અને બગલા પાસેથી એક ગુણ શીખવાની વાત કરે. ભલે બગલો છે કે સિંહ છે, પણ એનો જે ઉત્તમ ગુણ છે એ ગુણને જો આપણે અપનાવીએ, બરાબર, તો આપણામાં પણ નિર્ભયતા ચોક્કસપણે આવી જાય, બરાબર. પછી કીધું કૂતરા પાસેથી 6 ગુણો, બરાબર. કૂતરો સામાન્ય રોડ રસ્તા ઉપર ઝાડી ઝાખરામાં ફરતો હોય છે. ઘણા કૂતરા એવા હોય, કાંઈક ગયા જન્મના એવા કર્મ કર્યા હોય કે એને ઘરમાં સ્થાન મળતું હોય, કે જે સોફામાં ને એસીમાં બેડ ઉપર સૂવા મળતું હોય, બરાબર, છે કૂતરો, બરાબર. કોઈ ઘરમાં કોઈએ કૂતરો પાળ્યો હોય તો એને પોતાની સાથે એને ખાવા પીવાનું, જમવાનું ટાઈમો ટાઈમ મળી જતું હોય, ખાવા પીવાનું, સૂવાનું મળી જતું હોય, એસીમાં સૂતો હોય એવાય કૂતરા હોય, બરાબર. અને રોડ રસ્તા ઉપર રખડતો એ બિચારો આખો દી ભટકા રાખે અને એને ખાવા પીવાનું પણ ક્યારેક પ્રાપ્ત નથી થતું. છે બે કૂતરા, પણ બેયના કર્મો એને ક્યાંક ને ક્યાંક લઈ જતા હોય છે. તો કૂતરા પાસેથી 6 ગુણ કીધા, ગધેડા પાસેથી 3 ગુણ કીધા. ગધેડો, બરાબર, આપણે ઘણી બધી વખત બોલતા હોય કે આ તો ગધેડા જેવો છે, બરાબર. તો ગધેડા જેવો છે તો એનામાં કંઈક એવા 3 વિશેષ ગુણ છે કે જે આપણે અપનાવવા જોઈએ, બરાબર. તો ઘણી બધી વખત આપણે કહેતા હોય ને આ એલા હાવ તું તો ગધેડા જેવો છે, તો એ સારી બાબત થઈ કે એને ગધેડા જેવો કીધો, કારણ કે પોતાનામાં ગુણો નથી. ગધેડામાં તો 3 ઉત્તમ ગુણ કીધા છે કે જ્યાં ચાણક્યએ એને સમજાવ્યું છે આપણને અહીંયા, બરાબર. તો ગધેડા પાસેથી 3 ગુણ શીખવાની વાત અહીંયા બતાવવામાં આવી છે. ત્યાર પછી કાગડા પાસેથી 5 ગુણ કીધા, બરાબર. ભાદરવો મહિનો આવે એટલે આપણે શ્રાદ્ધ પક્ષ કહેવાય, બરાબર. એ શ્રાદ્ધ પક્ષમાં આપણે આપણા પિતૃઓને વાસ નાખતા હોય, એટલે કાગડાઓ છે એ હવે તો બહુ ઓછા જોવા મળે છે કાગડા, પણ એ વાસ ખાવા આવે, બરાબર. આપણે
આવું શાસ્ત્રોક્ત નિયમ અનુસાર આ વાત આપણે અહીંયા મૂકીએ છીએ, બરાબર. ઘણા બધા છે વ્યક્તિઓ દુનિયામાં કે એવા આવું બધું નથી માનતા, બરાબર. પણ એકાદો ફટકો પડે, એકાદો પરચો મળે ને પછી એને ચોક્કસપણે શ્રદ્ધા બેસે છે, બરાબર. શાસ્ત્રમાં જે કાંઈ પણ કીધું છે એ ઋષિ મુનિઓએ કોઈને કોઈ એવી બાબતથી એમાં એણે લખેલું છે, અને જો આપણે એને અપનાવીએ નહીં અને એ મુજબ હાલીએ નહીં ને તો ચોક્કસપણે આપણને કંઈક પરચો પ્રાપ્ત થાય ને પછી જ આપણને સાચી સમજણ મળે, બરાબર. તો આ કાગડો કે જે હવે બહુ ઓછા જોવા મળે છે, કાગડા, બરાબર. તો એ કાગડા પાસેથી અહીંયા આપણને 5 ગુણ શીખવાનું કીધું, અને છેલ્લે કહે છે કુકડા પાસેથી 4 ગુણ. કુકડે કૂક સવારના પોરમાં સૂરજ દાદાની સાથોસાથ જેનું ઉદ્ગમ થાય છે, ઉદ્ભવ થાય છે, બરાબર, એવો કુકડો કે જેની પાસેથી 4 ગુણ આપણને શીખવા માટેની પ્રેરણા આપણને પ્રાપ્ત થાય છે. તો આવા અલગ અલગ ગુણો ગણીએ તો કુલ 20 ગુણો આપણને આ કાવ્યમાંથી શીખવા મળે છે, બરાબર. સિંહ પાસેથી 1 અને બગલા પાસેથી 1 એટલે કે 2, કૂતરા પાસેથી 6 તો 6 ને 2 8, ગધેડા પાસેથી 3 એટલે 8 ને 9 10 11, કાગડા પાસેથી 5 એટલે કે 12 13 14 15 16, અને કુકડા પાસેથી 4 એટલે 17 18 19 અને 20. આમ અલગ અલગ પ્રાણી પશુ પક્ષી જે અહીંયા લીધેલા છે એમની પાસેથી આપણને પ્રેરણા રૂપ 20 ગુણોની વાત ચાણક્યએ આ પોતાના નીતિસાર નામના ગ્રંથમાં બતાવેલી છે, અને જે કાવ્ય સ્વરૂપે 8 શ્લોકો અહીંયા જે લેવામાં આવ્યા કે જેમાં આપણને કાવ્યનું હેડિંગ છે અજેય ભવિષ્યતિ દ્વારા આ 20 ગુણો આપણને અહીંયા શીખવાના છે. બોધ સ્વરૂપે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે મનુષ્યએ પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે અને જીવનને સફળ બનાવવા માટે આ તમામ 20 ગુણો જાણી લેવા જોઈએ અને તેમને વ્યવહારમાં આચરવા જોઈએ. પ્રાણીઓની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ માર્ગદર્શન મેળવવું એ આપણે આ કાવ્યમાંથી સમજી શકાય છે, બરાબર. કંઈ પ્રાણી કે પશુ કે પક્ષી છે એટલે તરત છોડી દેવા એવું નથી, બરાબર. શાસ્ત્રમાં તો આપણને એ પણ કીધું છે ને કે પહેલી રોટલી છે એ ગાયને દેવી, બીજી રોટલી છે એ કૂતરાને દેવી, એનો પણ ભાગ કાઢવો ફરજિયાત છે, બરાબર. આગળ આના વિશેની વાત આપણે જોઈ લીધી છે, બરાબર. તો આવા બધા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે, પણ આપણને આ સમય પ્રમાણે આપણે એનું અપનાવતા નથી અને અનેક મુશ્કેલીઓથી ભરપૂર આપણે બધા હોઈએ છીએ, બરાબર. જ્યારે પહેલાંના સમયમાં આજથી 25-30 વર્ષ પહેલાંના સમયમાં માણસો છે એ આવું થોડુંક માનતા, બરાબર. એટલા માટે થોડાક સુખી હતા, હળીમળીને રહેતા હતા, બરાબર. અને આ સમય એવો છે કે અતિશય ગતિથી ચાલે છે અને પૈસાની હાઈ હોય અને ફેશનની હાઈ હોય એટલી છે કે આપણે આપણા જ શાસ્ત્રોને ધીરે ધીરે વિસરતા જઈએ છીએ અને દુઃખોરૂપી પહાડોમાં ફસાતા જઈએ છીએ, બરાબર. પહેલાંના સમયમાં દુઃખ હતું પણ સાથે હળીમળીને બધાય રહેતા ને એટલે દુઃખ નડતું નહોતું, અને અત્યારે આપણે બધા એકલવાયા થઈ ગયા છે, બરાબર. ભાગ્યે કોઈક એવો પરિવાર હોય કે જેમાં 20-25 માણસો કે 5 વધારે 10 માણસો આપણને જોવા મળતા, કાકા બાપાના ભાઈઓ અથવા 2 ભાઈઓ અને મા બાપને વગેરે સાથે મળી રહેતા હોય ને એવું ભાગ્ય આપણને જોવા મળે ક્યાંય જ, બરાબર. બાકી ઘરે ઘરે તમે જુઓ અનેક પ્રકારના પ્રશ્નો, અનેક પ્રકારની મુશ્કેલીઓ આપણે જોઈએ જ છીએ. એ તમારા ઘરમાં, મારા ઘરમાં કે દુનિયાના ગમે એ ઘરમાં તમે જુઓ,
ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે ને છે. કારણ કે આપણા બધાના વ્યવહારો એવા થઈ ગયા, આપણા બધાનું જીવન, આપણા બધાનો સમય એવો થઈ ગયો છે, બરાબર. અને એમાં આપણે એટલા ઊંડા ફસાતા જઈએ છીએ કે આજથી 10 વર્ષ પછીનો સમય આનાથી પણ અઘરો હશે, બરાબર. એના પછીનો 10 વર્ષનો સમય એનાથી પણ અઘરો હશે. તો ધીરે ધીરે મુશ્કેલીઓ વધતી જાય છે અને માણસો છે એ એકલવાયા થતા જાય છે ને એટલે મુશ્કેલીઓ વધતી જાય. પણ હળી મળીને સાથે મળીને જો રહેતા હોય ને તો મુશ્કેલીઓ આપમેળે છે ને દૂર થઈ જાય, બરાબર. તો આ સરસ મજાના ચાણક્ય રચિત નીતિસાર નામના ગ્રંથમાંથી લેવામાં આવેલા આપણા કાવ્ય સ્વરૂપે જે 8 શ્લોકો છે એને આપણે આગળ લેક્ચરમાં જોઈએ, બરાબર. ત્યાં સુધી અસ્તુ. જય શ્રી કૃષ્ણ.